ફિફ્થ સેમ કોમ્પ્યુટર ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન ટુ જાવાનો પરિચય. એની અંદર જાવાના ઇતિહાસ વિશે આપણે જોઈ ગયા છે કે ઈસવીસન 1990 અને 1991ની આસપાસ જેમ્સ ગોસલિન, બિલ જોય, માઇક શેરિડન, પેટ્રિક ન્યૂટન તેમજ બીજા એન્જિનિયરોએ મળીને એક પ્રોગ્રામિંગ લેંગ્વેજની શોધ કરી હતી કે એવા પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેની અંદર જેવી રીતે આપણે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ટાઈપિંગ કરીએ છીએ એવી રીતના ટાઈપિંગ કરી શકાય અને પ્રોગ્રામ ડેવલપ કરીને એના પરથી એપ્લિકેશન બનાવી શકાય. તો એ લેંગ્વેજને આજે આપણે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખીએ છીએ. અને એ જે એન્જિનિયરોની ટીમ હતી એને ગ્રીન ટીમ નામ આપવામાં આવ્યું હતું. સૌથી પહેલાં જાવા લેંગ્વેજને બે નામ આપવામાં આવ્યા હતા. પહેલું નામ ગ્રીન ટોક અને બીજું નામ ઓક, જે એક વૃક્ષનું નામ છે. તો ઓક જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી એની કેટલીક બેઝિક જરૂરિયાત હતી કે ઓક જે છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ, એક્સટ્રીમલી રિલાયબલ હોવી જોઈએ, કોમ્પેક્ટ હોવી જોઈએ. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે ઓક પ્રોગ્રામિંગ લેંગ્વેજ વડે ડેવલપ કરવામાં આવેલી એપ્લિકેશન તેમજ કોઈપણ પ્રકારનું સોફ્ટવેર એ ગમે તે મેન્યુફેક્ચરિંગના જે ડિવાઇસ હોય તો એ ડિવાઇસ પર રનેબલ હોવું જોઈએ. એક્સટ્રીમલી રિલાયબલ એટલે કોઈપણ એરર કે ભૂલ વગરની હોવી જોઈએ તેમજ જેટલી બી કસ્ટમર રિક્વાયરમેન્ટ હોય એને સમાવેશ કરતી કોમ્પેક્ટ એવી સિસ્ટમ હોવી જોઈએ. ઇન્ટરનેટ અને જાવાનો ઇતિહાસ પણ આપણે જોઈ ગયેલા કે જ્યારે ઈસવીસન 1993ની આસપાસનો જે સમયગાળો છે એ સમયની અંદર લોકો વેબસાઇટ થ્રુ ડેટા શેર કરતા થયા અને વેબસાઇટ થ્રુ ડેટા શેર કરવાનું અને ઇન્ટરનેટનું ચલણ જ્યારે વધ્યું ત્યારે સન માઇક્રોસિસ્ટમ કંપનીએ પોતાનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને એ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ત્યારે એનું નામ ઓક પરથી ચેન્જ કરીને જાવા એવું નામ આપ્યું. કેમ કે ઓક જે એક વૃક્ષનું નામ હતું એ મજબૂતાઈ અને બળનું સિમ્બલ છે જે પૂર્વના દેશોની અંદર રાષ્ટ્રીય વૃક્ષ તરીકે દરજ્જો પામે છે. તેમજ ઓક નામથી ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ થઈ ચૂક્યા હતા. એના નામ પર ઘણી બધી પેટર્ન રજિસ્ટર હતી. તો સન માઇક્રોસિસ્ટમ કંપનીએ એનું નામ જાવા આપ્યું અને જાવાનું ફૂલ ફોર્મ એઝ આપણે જોઈ ગયેલા છે જસ્ટ અનધર વર્ચ્યુઅલ એક્સેલેટર. ઈસવીસન 1994ની આસપાસ જ્યારે એ પ્રોજેક્ટનું નામ જાવા આપવામાં આવ્યું ત્યારે એમણે સૌથી પહેલાં જે વેબ બ્રાઉઝર ડેવલપ કર્યું એ વેબ બ્રાઉઝરનું નામ આપ્યું હોટ જાવા. અને આજે આપણે જોઈએ છીએ કે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની મદદથી આપણે ગેમ ડેવલપ કરી શકીએ છીએ, બેન્કિંગ એપ્લિકેશન ડેવલપ કરી શકીએ છીએ તેમજ ઘણા એવા ઓપરેશન જે ડેટાબેઝ રિલેટેડ છે એ આપણે પરફોર્મ કરી શકીએ છીએ. તો જાવા હાલ ફોનની અંદર તેમજ કોમ્પ્યુટરની અંદર યુઝ થાય છે. આપણા સિલેબસની અંદર આપણે જોઈએ જાવા વર્ચ્યુઅલ મશીન. જાવા વર્ચ્યુઅલ મશીનને આપણે શોર્ટમાં કહીશું JVM. That reside in the real computer as a software. Flexibility of platform independence. Java code is written in .java file. This code contains one or more Java language attribute like class, methods, variable, object, etc. Java C is used to compile this code and to generate .class file. Class file is known as bytecode. Bytecode into Java virtual machine. JVM read code and interpret and execute. JVMના કેટલાક કોમ્પોનન્ટ આપણે જોઈ લઈએ. JVMની અંદર સ્ટેકનો સમાવેશ થશે. સ્ટેકનું મેકેનિઝમ આપણને ખ્યાલ જ છે કે જે પ્રોગ્રામ કે જે ઇન્સ્ટ્રક્શન લાસ્ટની અંદર સ્ટેકમાં ઇન્સર્ટ થશે એ સૌથી પહેલાં એક્ઝિક્યુટ થશે
અને જે ઇન્સ્ટ્રક્શન સૌથી પહેલાં સ્ટેકની અંદર આવેલી હશે તો એ લાસ્ટની અંદર એક્ઝિક્યુટ થશે. ગાર્બેજ કલેક્શન હીપ. ગાર્બેજ કલેક્શન એટલે એવા પ્રકારની સ્પેસ કે જેની અંદર ફ્યુચરની અંદર આપણે કોઈ ઓબ્જેક્ટનો યુઝ કરવાનો નથી, તો એ બધા ઓબ્જેક્ટ કે મેથડ આપણે ડિલીટ કરીએ છીએ તો એ ગાર્બેજ કલેક્શનની અંદર ઓટોમેટિકલી એની અંદર જતા રહેશે. ધ રજિસ્ટર એન્ડ મેથડ એરિયા. રજિસ્ટર વિશે આપણને ખ્યાલ છે કે રજિસ્ટરની અંદર કોઈપણ ડેટા પરમનન્ટલી સ્ટોર થતો નથી. રજિસ્ટર ફક્ત ટેમ્પરરી ડેટા સ્ટોરેજ માટે યુઝ કરવામાં આવે છે અને કેટલાક મેથડ એરિયાનો સમાવેશ જેવીએમની અંદર થશે. તો જોઈએ જેવીએમનું વર્ક. ડાયાગ્રામ ઓફ જેવીએમ. જાવા વર્ચ્યુઅલ મશીન એકચ્યુઅલી કઈ રીતે વર્ક કરે છે. સૌથી પહેલાં આપણે જોઈએ છે ડોટ જાવા. અહીં જાવા કોડ એ રીતના કન્સિડર કરેલું છે, તો એને આપણે કહી શકીએ છીએ કે ડોટ જાવા જે એક્સટેન્શન આપણે આપ્યું છે એની અંદર સોર્સ ફાઇલ હશે. અને સોર્સ ફાઇલ એટલે કે નોટપેડની અંદર જે આપણે ટાઈપ કરીએ છીએ એ પ્રોગ્રામ, તો એ પ્રોગ્રામનું જે આપણે એક્સટેન્શન આપીએ છીએ જ્યારે એને સેવ કરીએ છીએ તો એને એક્સટેન્શન આપવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ આપણે સેવ કરીએ તો એનું એક્સટેન્શન હશે .doc. તો એ જ રીતના જાવાની અંદર કોઈ એક પ્રોગ્રામ ફાઇલ જો આપણે સેવ કરીએ છીએ તો એનું એક્સટેન્શન હોય છે .java. હવે જે સોર્સ ફાઇલ છે એને કમ્પાઇલ કરવાની જરૂર પડશે. તો એના માટે જાવાની અંદર જાવા સી કમાન્ડ આપીએ છીએ, તેમજ જાવા સી એ કમ્પાઇલર છે જે સોર્સ કોડને બાઇટ કોડની અંદર કન્વર્ટ કરશે. અને જ્યારે પણ સોર્સ કોડ એટલે કે .java ફાઇલ કમ્પાઇલ થશે તો ઓટોમેટિકલી એક ફાઇલ જનરેટ થશે સેમ ફોલ્ડરની અંદર જ્યાં આપણે આપણું સોર્સ ફાઇલ સેવ કરી હોય. તો એ ફાઇલનું એક્સટેન્શન હશે .class ફાઇલ. હવે જે .class ફાઇલ છે એને બીજા નામથી એટલે કે બાઇટ કોડથી પણ ઓળખવામાં આવે છે. હવે એકચ્યુઅલ મેકેનિઝમ આવશે જેવીએમનું. તો જાવા વર્ચ્યુઅલ મશીન જે છે જે એક સોફ્ટવેર છે જે જેડીકે થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જેવીએમ .class ફાઇલને એઝ અ ઇનપુટ તરીકે લેશે અને જેવીએમ જે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ પ્રોવાઈડ કરે છે તો એ જે બી ફાઇલ જેવીએમની અંદર .class ફાઇલ જેવીએમની અંદર એઝ અ ઇનપુટ તરીકે લેવામાં આવી છે એને એક્ઝિક્યુટ કરશે. અને એ એક્ઝિક્યુટ થશે તો અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે, વિન્ડો હોઈ શકે, લિનક્સ હોઈ શકે કે એપલની ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે. તો એના પર .class ફાઇલ ત્યારબાદ .exe ફાઇલ જે છે એ એક્ઝિક્યુટ થશે. એન્ડ્રોઈડની અંદર જે આપણે કોઈ બી એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ તો એનું એક્સટેન્શન હોય છે .apk ફાઇલ, પણ એનું જે બેઝ છે એ જાવા લેંગ્વેજની અંદર જ તૈયાર કરવામાં આવે છે. સો જાવા લેંગ્વેજ દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશન કોઈ બી પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા મશીન પર એક્ઝિક્યુટેબલ થશે. એને આપણે કહીએ છીએ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. હવે જાવાના કેટલાક ફીચર્સ જોઈ લઈએ. જાવાના કેટલાક એવા ભાગ કે જે આપણને જાવા યુઝ કરવા માટે પ્રેરે છે. તો જાવા એક સિમ્પલ લેંગ્વેજ છે. જાવા ડઝ નોટ યુઝ પોઇન્ટર, પ્રોસેસર હેડર ફાઇલ, પ્રીપ્રોસેસર હેડર ફાઇલ, ગોટુ સ્ટેટમેન્ટ, ઓપરેટર ઓવરલોડિંગ એન્ડ મલ્ટિપલ ઇનહેરિટન્સ. જાવા સિમ્પલ છે. શાના માટે? તો જાવાની અંદર પોઇન્ટરનો યુઝ થશે નહીં, હેડર ફાઇલનો યુઝ થશે નહીં, ગોટુ સ્ટેટમેન્ટનો યુઝ થશે નહીં, ઓપરેટર ઓવરલોડિંગ અને મલ્ટિપલ ઇનહેરિટન્સ જેવા જે ફીચર્સ છે એનો પણ યુઝ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર થશે નહીં. નેક્સ્ટ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તો જાવા એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. એડવાન્ટેજીસ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ: સિમ્પલ, ઇઝીયર ટુ રીડ પ્રોગ્રામ, મોર એફિશિયન્ટ રીયુઝ ઓફ કોડ, ફાસ્ટર ટાઈમ ટુ માર્કેટ, મોર રોબસ્ટ, એરર ફ્રી કોડ. હવે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે તો પ્રોગ્રામની અંદર
જેટલી બી વસ્તુ છે, જેટલા બી મેથડ કે પછી ક્લાસીસ આપણે યુઝ કરીએ છીએ એ ટોટલી ડિપેન્ડ હશે ઓબ્જેક્ટ પર. તો ઓબ્જેક્ટ પર ડિપેન્ડ હોવાને લીધે ફક્ત કોઈ એક વેરિયેબલ પર ડિપેન્ડ હોવાને લીધે સિમ્પલ હશે, ઇઝી હશે અને માર્કેટની અંદર વધારે પ્રમાણની અંદર એ રોબસ્ટ એટલે કે સિક્યોર જેવું હશે. કમ્પાઇલ એન્ડ ઇન્ટરપ્રેટેડ future, thus making Java a two-stage system. Java compiler translates source code into bytecode instruction. In second stage, Java interpreter generate machine code, then execute Java program. હવે જાવાની અંદર ટુ સ્ટેજ આપણને મળે છે. પહેલું જે સ્ટેજ છે એની અંદર જાવા કમ્પાઇલર જે છે એ સોર્સ કોડને બાઇટ કોડની અંદર ટ્રાન્સલેટ કરશે, જ્યારે જાવા ઇન્ટરપ્રિટર છે એ જે બાઇટ કોડ છે એને મશીન કોડની અંદર જનરેટ કરશે અને ત્યારબાદ જાવા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવશે એટલે કે રન કરાવશે. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ પોર્ટેબલ. હવે જાવાની અંદર જે બી પ્રોગ્રામ આપણે ડેવલપ કરીએ છીએ એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ હોય છે કે એક જ ઓપરેટિંગ સિસ્ટમ પર જાવાનો પ્રોગ્રામ રન થશે એવું નથી, પણ વિન્ડો, એપલ કે પછી લિનક્સ અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા મશીન પર જાવા દ્વારા ડેવલપ કરવામાં આવેલ પ્રોગ્રામ રન થવાની શક્યતા છે. અને જાવા જે પ્રોગ્રામ આપણે એક મશીન પર ડેવલપ કરીએ છીએ એ જ સોર્સ કોડને એ જ પ્રોગ્રામને આપણે શેર કરી શકીએ છીએ. એટલે કોઈ એક પ્લેટફોર્મ પૂરતું સીમિત નથી. એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે અને પોર્ટેબલ છે કે એક મશીનથી બીજા મશીન સુધી આપણે ઇઝીલી એને ટ્રાન્સફર કરી શકીએ છીએ. Java is a robust and secure language. It provides many safeguards to ensure reliable code. આગળ આપણે જોઈ ગયા તેમ રોબસ્ટ અને સિક્યોર છે કે એ વિવિધ પ્રકારના સેફગાર્ડ એટલે કે લોકિંગ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે. ઇટ હેઝ સ્ટ્રિક્ટ કમ્પાઇલ ટાઈમ એન્ડ રન ટાઈમ ચેકિંગ ફોર ડેટા ટાઈપ. હવે રોબસ્ટ છે એના માટે જે એનો કમ્પાઇલ ટાઈમ હોય છે, એટલે પ્રોગ્રામને જ્યારે કમ્પાઇલ કરે છે ત્યારે એની અંદર કોઈ સ્પેલિંગ મિસ્ટેક તો નથી, તો એને ચેક કરવાનું કામ એને આપણે કહીએ છીએ રોબસ્ટ. અને એનું જે રનિંગ ટાઈમ જે હોય છે એ ફિક્સ હોય છે. એની અંદર કોઈ પણ ચેન્જીસ થશે નહીં કે આટલા સમયની અંદર જે પ્રોગ્રામ છે એ રન થઈ જવો જોઈએ. Java is a distributed language. A distributed language for creating application on network. It has ability to share both data and program. હવે જે ડિસ્ટ્રીબ્યુટેડ લેંગ્વેજ જે છે એની અંદર એ રીતના ક્ષમતા હોય છે કે ડેટા અને પ્રોગ્રામ બંને શેર કરી શકે છે. ડિસ્ટ્રીબ્યુશનના ખ્યાલ આપણને છે કે એક જ એટીએમમાંથી આપણે અલગ અલગ પ્રકારના બેંક એકાઉન્ટ ધરાવતા એટીએમ કાર્ડ થ્રુ મનીનું ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, પૈસા ઉપાડી શકીએ છીએ. તો એને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ. કે એટીએમ જે છે એ બીઓબીનું હશે તો પણ આપણી પાસે જો એસબીઆઈ એકાઉન્ટ ધરાવતું એટીએમ કાર્ડ હશે તો બીએબીના એટીએમમાંથી આપણે જે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ એને આપણે કહીએ છીએ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ. હવે મલ્ટી-થ્રેડેડ મીન્સ હેન્ડલિંગ મલ્ટિપલ ટાસ્ક સાયમલ્ટેનિયસલી. જાવા સપોર્ટ મલ્ટી-થ્રેડેડ પ્રોગ્રામ. મલ્ટી-થ્રેડ એટલે કે એક જ સમયે ઘણા બધા પાથ પ્રોવાઈડ કરવામાં આવે. તો જ્યારે એક કરતાં વધારે પ્રોગ્રામ રન કરવાની કન્ડિશન આવશે ત્યારે જાવા સપોર્ટેબલ છે, કેમ કે જાવા મલ્ટિપલ પ્રોગ્રામનું રનિંગને સપોર્ટ કરે છે. હાઈ પરફોર્મન્સ ડ્યુ ટુ યુઝ ઓફ ઇન્ટરમીડિયેટ બાઇટ કોડ. હવે જે બાઇટ કોડ
આપણે યુઝ કરીએ છીએ તો એક મધ્યસ્થ તરીકે વર્ક કરે છે. સૌથી પહેલાં તો સોર્સ કોડ હોય છે અને ત્યારબાદ એ સોર્સ કોડને ડોટ ક્લાસ ફાઇલની અંદર આપણે કન્વર્ટ કરીએ છીએ અને ડોટ ક્લાસ ફાઇલ જે છે એ બાઇટ કોડ તરીકે આપણે ઓળખીએ છીએ અને બાઇટ કોડનું ઇન્ટરપ્રેટરની મદદથી મશીન કોડની અંદર કન્વર્ઝન કરીએ છીએ. સો બાઇટ કોડ જે છે એ મધ્યસ્થ છે, તો બાઇટ કોડમાંથી આપણે મશીન કોડમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને બાઇટ કોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. તેમજ બાઇટ કોડને કોઈ પણ મશીન, કોઈ પણ સીપીયુ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. સો બાઇટ કોડને લીધે જાવા એપ્લિકેશન દ્વારા જાવા પ્રોગ્રામિંગ દ્વારા બનાવવામાં આવતી એપ્લિકેશનનું પરફોર્મન્સ હાઈ હશે. જાવા ઇઝ ડાયનામિક લેંગ્વેજ લિંકિંગ ન્યૂ ક્લાસ લાઇબ્રેરી મેથડ્સ એન્ડ ઓબ્જેક્ટ. જ્યારે પણ આપણે જે પ્રોગ્રામ જાવા લેંગ્વેજની અંદર ડેવલપ કરીએ છીએ એ રનિંગ કન્ડિશનની અંદર હશે, એ જ સમયે એને નવી લાઇબ્રેરી કાં તો મેથડની જરૂર પડે કાં તો ઓબ્જેક્ટની જરૂર પડે, તો એનું લિંકિંગ ઇઝીલી આપણે એટેચ કરી શકીએ છીએ જે પ્રીવિયસ પ્રોગ્રામ આપણે ડેવલપ કર્યો છે એની જોડે. સો જાવાની અંદર ડાયનામિકલી ચેન્જ પોસિબલ છે. હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે પ્રીવિયસ સેમેસ્ટરની અંદર તમે સ્ટડી કરી ગયા પ્રોગ્રામિંગ સી, તો સી લેંગ્વેજ અને જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ડિફરન્સ શું છે? સી ઇઝ સ્ટ્રક્ચર પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ whereas Java is object oriented programming language. કે સી જે છે એ સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જ્યારે જાવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સીની અંદર હેડર ફાઇલથી લઈને મેઇન મેથડ એ રીતના પ્રોગ્રામનું રનિંગ થશે, જ્યારે જાવાની અંદર જે બી ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે તો ઓબ્જેક્ટ થ્રુ કોઈ બી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થશે. સી લેંગ્વેજ પ્રોગ્રામ ડિઝાઇન ટુ ટોપ ડાઉન એપ્રોચ whereas Java is using bottom up approach. અહીં સરળ ભાષાની અંદર સી લેંગ્વેજની અંદર જે પ્રોગ્રામ લખીએ છીએ તો સૌથી પહેલી લાઈન હશે ત્યાંથી પ્રોગ્રામિંગનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થશે, જ્યારે જાવાની અંદર સૌથી નીચેની લાઈનથી ઉપરની તરફ પ્રોગ્રામિંગનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થશે. સી લેંગ્વેજ ઇઝ મિડલ લેવલ લેંગ્વેજ. સી લેવલ લેંગ્વેજ એ મિડલ લેવલ લેંગ્વેજ છે, વેર જાવા ઇઝ હાઈ લેવલ લેંગ્વેજ. કે જાવાની અંદર પ્યોરલી ઇંગ્લિશની અંદર આપણે કોડિંગ કરી શકીએ છીએ, જ્યારે સી લેંગ્વેજની અંદર કોઈ એક ફિક્સ કમાન્ડ હોય છે એનો યુઝ કરવો જ પડે છે, એટલા માટે એને કહેવામાં આવે છે મિડલ લેવલ લેંગ્વેજ. Exception handling is not present in C programming language, whereas exception handling is present in Java. કે કોઈ એક એક્સેપ્શન એટલે કોઈ એક એરર જ્યારે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર રન ટાઈમે આવે તો આપણે એને હેન્ડલ કરી શકતા નથી, જ્યારે જાવાની અંદર એક્સેપ્શન હેન્ડલિંગ પોસિબલ છે. પોલિમોર્ફિઝમ, વર્ચ્યુઅલ ફંક્શન, ઇનહેરિટન્સ, ઓપરેટર ઓવરલોડિંગ, નેમસ્પેસ concept are not available in C programming language. Java support all these concept and future. કે સી લેંગ્વેજની અંદર પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ, ઓપરેટર ઓવરલોડિંગ, વર્ચ્યુઅલ ફંક્શન, નેમ સ્પેસ જેવા જે ફીચર્સ છે જેના વિશે ડિટેલની અંદર આપણે સ્ટડી કરીશું. એના અલગ અલગ ચેપ્ટર આવશે. પોલિમોર્ફિઝમ શું છે, ઇનહેરિટન્સ શું છે, ઓપરેટર ઓવરલોડિંગ શું છે, તો એ જે ફીચર્સ છે એ સી લેંગ્વેજની અંદર સપોર્ટેબલ નથી, પણ જાવાની અંદર આ દરેકે દરેક ફીચર સપોર્ટેબલ છે. હવે જાવા પ્રોગ્રામનું એક સિમ્પલ સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ. જેવી રીતે સી પ્રોગ્રામનું એક સ્ટ્રક્ચર આવતું હતું
એ જ રીતના જાવા પ્રોગ્રામનું પણ એક સ્ટ્રક્ચર હોય છે, એક માળખું. તો સૌથી પહેલાં આવશે ડોક્યુમેન્ટેશન સેક્શન, ત્યારબાદ પેકેજ સ્ટેટમેન્ટ, ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ, ઇન્ટરફેસ સ્ટેટમેન્ટ, ક્લાસ ડેફિનેશન, મેઇન મેથડ ક્લાસ, અને મેઇન મેથડની અંદર આવશે મેઇન મેથડ ડેફિનેશન. વિગતવાર જોઈએ. ધ ડોક્યુમેન્ટેશન સેક્શન, સૌથી પહેલું સેક્શન છે ડોક્યુમેન્ટેશન સેક્શન. પ્રોગ્રામ એન્ડ ઓથર એન્ડ અધર ડિટેલ. તો ડોક્યુમેન્ટેશન સેક્શન જે છે એ ઓપ્શનલ છે. એની અંદર સજેસ્ટેડ છે કે જે સજેસ્ટ કરશે આપણને કે ડોક્યુમેન્ટેશન સેક્શનની અંદર આપણે કઈ થીમ પર પ્રોગ્રામ રાઇટ કરી રહ્યા છે એના વિશે પ્રોગ્રામનું નામ, ઓથરનું નામ અને તેમજ બીજી ડિટેલ ડોક્યુમેન્ટેશન સેક્શનની અંદર એઝ અ કમેન્ટ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. પેકેજ સ્ટેટમેન્ટ. ડિક્લેર પેકેજ નેમ, ઇન્ફોર્મ ધ કમ્પાઇલર that the class defined here belong to this package. The package statement is optional. That is, our classes do not have to be part of package. હવે પેકેજ સ્ટેટમેન્ટ જે છે એ પણ ઓપ્શનલ છે અને આપણો જે ક્લાસ છે એ કોઈ એક પેકેજનો પાર્ટ નથી. ક્લાસ એ આખી અલગ વસ્તુ છે, એ કોઈ એક પેકેજ થ્રુ બિલોંગ કરતું નથી. તો પેકેજ એટલે એક કરતાં વધારે ક્લાસ જે હોય, જો એને આપણે લિંક કરાવવું હોય તો આપણે પેકેજનો યુઝ કરીએ છીએ. ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ that is similar to the include statement in C. હવે ઇમ્પોર્ટ કરાવવું એટલે બહારથી કોઈ લાઇબ્રેરી કાં તો ક્લાસીસ આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ, તો એના માટે ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ જાવાની અંદર યુઝ કરીએ છીએ અને એ એના જેવું જ છે જેવી રીતે હેડર ફાઇલ આપણે સીની અંદર લખતા હતા. ઇન્ટરફેસ સ્ટેટમેન્ટ. An interface is like class but include a group of method declaration, implement the multiple inheritance feature in the program. હવે ઇન્ટરફેસ એ ક્લાસ જેવું જ છે પણ એની અંદર મેથડનું ડિક્લેરેશન હશે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન બીજા કોઈ ક્લાસની અંદર હશે. તો ઇન્ટરફેસ પણ જાવાની અંદર સપોર્ટેબલ છે. હવે ક્લાસની ડેફિનેશન આપણે જોઈ લઈએ. અ જાવા પ્રોગ્રામ may contain multiple class definition. Classes are the primary and essential. હવે એક જ જાવા પ્રોગ્રામની અંદર એક કરતાં વધારે ક્લાસ આપણે ક્રિએટ કરી શકીએ છીએ, જે ઇનહેરિટન્સની અંદર આપણે શીખીશું. અને ક્લાસીસ એ પ્રાઇમરી હોઈ શકે અને એસેન્શિયલ પણ હોઈ શકે. મેઇન મેથડ ક્લાસ. એવરી જાવા સ્ટેન્ડ અલોન પ્રોગ્રામ required a main method as its starting point. This class is essential part of Java program. હવે જેવી રીતે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર મેઇન મેથડ હોય છે, એવી જ રીતે સેમ જાવાની અંદર પણ મેઇન મેથડ છે અને મેઇન મેથડ એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ જાવા પ્રોગ્રામની અંદર ગણવામાં આવે છે. જાવા પ્રોગ્રામ ક્લાસ પ્રેઝ એની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્સ system.out.println God is good all the time. તો આ જ એક સિમ્પલ જાવાનો